તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એલ&ટી કંપનીની બાજુમાં નેશનલ હાઈવે નજીક તૈયાર કરાયેલા સરદાર ધામ 3 સંકુલનું લોકાર્પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે। પાટીદાર સમાજે અંદાજિત 150 કરોડના ખર્ચે 5.74 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ ભવ્ય સંકુલ તૈયાર કર્યું છે। સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આર્થિક રીતે પછાત દીકરીઓને માત્ર 1 રૂપિયાની ફીમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની ઉચ્ચ સ્તરીય તાલીમ પણ અપાશે। કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીનું 250 ગ્રામ સોનાથી બનેલા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે। સાથે જ 500 કરોડ રૂપિયાની સરદાર ધામ વિઘા સહાય યોજનાનું પણ લોકાર્પણ કરાશે। વડોદરામાં પીએમ મોદીના હસ્તે સરદાર ધામ 3નું લોકાર્પણ 150 કરોડના ખર્ચે પાટીદાર સમાજે આ ભવ્ય સંકુલ તૈયાર કર્યું છે। આર્થિક પછાત દીકરીઓને માત્ર 1 રૂપિયાની ફીમાં પ્રવેશ મળશે। પીએમ મોદીનું 250 ગ્રામ સોનાના એવોર્ડથી સન્માન કરાશે। શહેરના એલ&ટી સર્કલ પર આવેલું સરદાર ધામનું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે। જ્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ સ્ટેજની ઉપર પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। હજી નરેન્દ્ર મોદીને આવવામાં થોડીક સમયની વાર છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે દ્રશ્યો છે એ પાટીદાર સમાજના મહિલાઓના છે। ખૂબ ઉત્સાહ સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તેઓ સંમેલિત થયા છે। આપ જોઈ શકો છો કે ખૂબ ઉત્સાહ સાથે તેઓ નાચી રહ્યા છે અને જે રીતે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમને લઈને અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે આ જે આગળની તરફનો જે ભાગ છે ત્યાં આગળ જે સરદાર ધામમાં ખૂબ મોટી સંખ્યામાં દાન આપ્યું છે જે પરિવારના સભ્યો છે તો પાછળની તરફ પાટીદાર સમાજના નાગરિકો આગેવાનો છે આ તમામ લોકો દ્વારા નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવશે। સરદાર રત્ન એવોર્ડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીંયા આપવાનો છે ત્યારે પાટીદાર સમાજની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે। જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમ જે છે એ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને લોકોને ગરમી ન લાગે તે માટે અહીંયા ફાઉન્ટેન લગાવવામાં આવેલા છે જેના ઉપરથી પાણીના સતત મારો ચાલી રહ્યો છે। કાળઝાળ ગરમીની વચ્ચે આ પ્રકારે લોકોને રાહત મળે તેવા પ્રયાસો પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે। પરંતુ નરેન્દ્ર મોદીનું જે કાર્યક્રમ છે તેને લઈને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ આપણે કે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ હવે આમાં જોડાયા છે। જે રીતે આ આખો કાર્યક્રમ છે એ કાર્યક્રમ 5 વાગ્યા બાદ નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે। નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ પર આવશે ત્યારે સ્ટેજ પર આવ્યા બાદ તેઓને સરદાર રત્ન એવોર્ડ આપવામાં આવશે અને લોકાર્પણ જે છે સરદાર ધામ એ પણ કરવામાં આવશે। અલબત્ત આ કાર્યક્રમને લઈને પાટીદાર સમાજના લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિશાલ ઉદ્યોગ સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।